आज मैं ऊपर जमाना नीचे, आज मैं आगे जमाना पीछे। શું કરીશ જિંદગી? આવડો મોટો કપડાનો ઢગલો કરી કાઈ ને આજે તમારા કપડાનો ઢગલો છે મોટો. આમાં તમારે જીનત પહેરવાને ઈ મન કયો તો હું કાઢી મૂકી દઉં. આ કેદુનું કબાટમાં આટલો ઢગલો પડ્યો તો કે હમાતા નથી કપડા, એટલા કપડા છે તમારે. એટલે આ જીન્સ ને ટી શર્ટ તો હજી હમણાં નવું લીધું છે. શું આમાં નાખી દીધું તે? આ પહેરું જ શું? હજી પહેરવાનો વારો જ ન થયો ને. મૂકી દે, આ કે નાખી દેતી નહીં તું કચરામાં. હો, કોઈને દઈ દેતી નહીં. આમાં અડધા કપડા તો એવા છે કે જે તમે કોઈ પહેરતા જ નથી. લે કેદું ના મને આડા આવે. જ્યાં જાઉં આંખી ઓયા મૂકું, આંખી ઓયા મૂકું. અને તમે નીચેના કપડા ઉપાડો અને ઉપરના બધે નાખી દો. આ ગુલાબી ટી શર્ટ ને આ નીચેનું જીન્સ રહ્યું ને એ નવું છે, એ મૂક દે. બીજા બધા તું તાર જે કરવું એ કર નાખ. આ બધા કપડા હું સ્ટોર રૂમમાં મૂક દઉં છું. તમારે જ્યાં જોતા હોય ને ત્યાં ત્યાંથી લઈ આવવાના. મારે કબાટમાં કાંઈ હમાતું નથી. મારે હાડી નથી હમાતી. મારે કેટલાય ડ્રેસ તો મારે એમને મૂકવા પડે છે થેલામાં ભરી. તમારા કપડા એ મૂક દઉં, તમારે જે જોતા હોય ત્યાં લઈ આવજો. હા બાપા, મૂક દે તાર જ્યાં મૂકવા હોય ત્યાં હું લઈ લઈશ ત્યાંથી. ક્યાં જાવ છો? હાલો આપણે પાણીપુરી ખાવા જવાનું છે. યાદ નથી તમને? ઇન્વિટેશન આપવા આવ્યા હતા જલપાબેન. હા યાદ જ છે. હાલ મારે બધું ઓલે હાલ આપણે જાય. બધા આવા માંડ્યા છે અત્યારે. તો કેટલા વાગ્યા? 9 તો વાગી ગયા છે. હાલ જાય તે કે થોડીક વાર પછી જાવ છે. ના હાલો ને જાય અત્યારે. આ કપડા હું મૂક દઉં બસ વારીશ. બધા આવા માંડ્યા છે. બેહીશું હાલો, થોડીક વાર મજા આવશે. હાલ તો માથું ઓલે ફટાફટ આવી. હું જાઉં છું. હો, અહીં ઊભો છું નીચે. अच्छा तो हम चलते हैं कहाँ? पानीपुरी खाने. चालू. આવો જીનલબેન, સારું કર્યું લે તમે વેલા આવી ગયા તે. હા જો મેં મુકેશને કીધું હાલો ને જાય તે. હવે 9 તો વાગી ગયા. મેં કીધું બધા આવા માંડ્યા છે. હજી કોઈ ન થયું? ના હજી કોઈ ન થયું, પણ હજી બધા જમતા હશે. 9 જ વાગ્યા છે. પાણીપુરી ખાવાની તો 10 11 વાગે મજા આવે હો. હા ઈ વાત સાચી હો તમારી. મુકેશભાઈ, સારું ને તમને? હા હા ચિરાગભાઈ, તે પાણીપુરીનું ખોલ્યું એમ ને તમે? તે બહુ સારું વિચાર્યું. લે સારો ધંધો છે, આમાં બહુ હાલે હો. આ નાના છોકરાઓના બાયું તો એટલી પાણીપુરીને કૂતર્યું હોય ને, તમે જોઈ તમારે કેટલું હાલશે નહીં. હા પછી ઘરે નવરા હતા તો કીધું હાલ ને કંઈક કરી, તો પછી આ વિચાર્યું. એ સ્ટૂલ લેતા આવ જાવ ગાડીમાંથી. બિચારા ઊભા છે, લેતા આવ જા. શું નામ રાખ્યું? મહાદેવ પાણીપુરી. સરસ નામ છે. અહીંયા જ રાખી દો ચિરાગભાઈ. અહીંયા તો જો જગ્યાએ નથી. આ બાજુથી લોકો આવશે ને એટલે આ બાજુ રાખી દો. એલા મસ્તીની ખાટી મીઠી બનાવી દેજો જીનલબેન માટે. બનાવી દો, મસ્તીની બનાવજો. ચટણી, લીલી ચટણી, લાલ ચટણી બેય નાખજો. કેટલા રૂપિયાની પ્લેટ રાખજો? 20 રૂપિયાની પ્લેટ હો. એક પ્લેટમાં 6 પૂરી આવશે પાણીવાળી અને એક દહીંવાળી પૂરી આવશે. હા તે સારું કહેવાય. લે 6 પૂરી તો 20 રૂપિયામાં. બેસી જાઓ જીનલબેન, કેમ ઊભા છો? થાકી જઈશો? ના ના ઊભી છું. જો મજા આવે આ બધું જોવાનું. અત્યારે તો જમ્યું હોય ને તો જમીન પર થોડીક વાર ઊભું રહેવું સારું. બે જાવ સીધું નહીં સારું. આ શું ગુલાબની પાંદડીઓ નાખો છો પાણીમાં? મસ્તીની છે હો પાણીપુરી તો. હાલો તમે પેલા ટેસ્ટ કરી લે, હું પછી નિરાતે ખાઈશ. આ બધી લેડીઝ આવે ને એના ભેગી હું તો ખાઈશ. ચિરાગ તમે આ બાજુ ઉભા રહીને જો. આ બધી આ બાજુથી આવે છે એટલે આવો તો કેવું પડે ને. આ બાજુ આવો. તમને યાદ આવ્યું કંઈક? ખબર તમને? નવા લગ્ન થયા તે ત્યારે તમે મને કેવું કહેતા હતા ખબર? પાણીપુરી ખાવા લઈ જાવ ત્યારે. ના કાંઈ નથી યાદ આવ્યું. શું કહેતો તો? હાલ મારી રસમલાઈ, હાલ મારી રબડી. તમને એવું કહે ને પછી એવું કહેતા હતા હાલ તને મારી રબડી પાણીપુરી ખાવા લઈ જાઓ. હવે એવું કાં નથી કહેતા તમે મને? રબડી ને રસમલાઈ કહીને કાં નથી બોલાવતા? લે દૂધની મીઠાઈ કેટલા દીધા જીરી? હવે તો વાસી થઈ ગઈ. બોલાવતા નહીં હવે મને કોઈ દી કહેતા નહીં મને આ કર દે આ કર દે. કાંઈ કરી જ નથી દેવાની. મને ખબર છે ત્યારે તો બહુ લપા લગાડતા હતા. નવા લગ્ન થાય ને આમ કે જાનુડી આમ મારો જીગરનો ટુકડો, મારું દિલડું. અને હવે જિંદગી આ કરતો, જિંદગી ઓલું કરતો. ના હવે જિંદગી તારે તો બાયણે જ જવાનું ખાવા. હવે તો એવું કહો છો. પેલા તો રોજ મને બાયણે ખાવા લઈ જતા હતા. ખારી થા મારી. આ પાણીપુરી ખાઈ લે. હાલે માનત ખાવી. મૂક દો ટેબલ ઉપર. તમે ખાઓ. ચિનલબેન હજી જોવે તો કહી જો. તો તાર શરમાતા નહીં. હા જલપાબેન નહીં શરમાવો. ખાઈશ પણ હું તમારા બધા હારે ખાઈશ છો. હા તો બધી લેડીઝ આવી જાય ને પછી આપણે બધા ભેગા ખાઈશું. કોનો ફોન આવે છે અત્યારે? હાલો વીરા, શું કરે? હારું તને? માડીને હારું છે ને? તે કા આટલો મોડો ફોન કર્યો? કોઈ દી રાતે જ ફોન કરતો નથી તું. હારું છે ને બધાને? કે વાંધો નથી ને? ઠીક, એટલે કર્યો તે. પણ અમે જો અહીંયા બાયણે પાણીપુરી ખાવા આવ્યા છીએ. ના
આમાં હામોલ જલપાબેન નથી રહેતા તું ખબર છે એકવાર આવ્યો તો ની આપણે ઘરે આવ્યા હતા હા એને પાણીપુરી રેકડી ખોઈલી છે તે ઇન્વિટેશન આવ્યું હતું તે પાણીપુરી ખાવા આવ્યા છે એ તારા અત્યારે જ જોવે છે તો હાલ તાર જીજુને કહું ઘરે જાય અત્યારે ખાલી એનો ફોટો જોવે છે ને આધાર કાર્ડનો જ હા તો હાલ વઈ જાય હાલ ઘરે જઈને તને ફોટો મોકલું હો વોટ્સએપમાં હા હાલ રાખું છું એલા ઘરે જાવ જોઈશ અત્યારે મારા ભાઈનો ફોન હતો એને આધાર કાર્ડ જોવે છે મારું સી ખબર કે એમાં લિંક કરવાનું છે ઈ કે ભાઈનું ને બેનનું બેનું આધાર કાર્ડ જોવે છે હવે અત્યારે જ જોઈશ તો જાવું પડશે હાલો ઘરે વઈ જાય સારું તો હાલ પાણીપુરી ખાધા વગર ઘરે પાછા જલપાબેન જો મારે અત્યારે ઇમરજન્સી ઘરે જાવું જોઈશે મારા ભાઈનો ફોન હતો એમ કે અત્યારે જ મારા આધાર કાર્ડનો ફોટો જોવે છે કે એમાં લિંક કરવાનું છે ને તે કે અત્યારે તું મોકલને મેં કીધું પાણીપુરી ખાવા આવી છું તો કે અત્યારે મોકલને હું કે સાબર કેફેમાં ઊભો છું તો હાલો પછી ક્યારેક આવીશ હો પાણીપુરી ખાવા હા તો કાંઈ વાંધો નહીં જીનલબેન કાલે આવજો હો ને સારું તો અમે જઈએ છીએ હો ને બિચારા ખાધા વગર વઈ ગયા લે એ લાવ કા કોઈ આવતું નથી કોઈ છોકરા નથી દેખાતા જો ઓલા બધા સામેવાળાની બધા અહીંયા એમને ઊભા છે કોઈ આપણે રેકડી જોઈને આવતું નથી હાલ છે તો ખરા ને આપણું હા એલી ચિંતા કરમાં ને હાલસી આપણું જોઈએ મસ્ત હાલવાનું છે હું કહું ને એમાં કાંઈ ખોટું હોય જ નહીં